જૈન મત નું રહસ્ય તો સ્વનો આશ્રય લેવો તે છે. સમજાણું કાંઈ? પરનો આશ્રય લેવો અને પરની ધૂન લગાવીએ કઈ જૈન મત નું રહસ્ય નથી. ભાઈ વાત ભાઈ વિતરાગ નો મારે તું કોઈ દુનિયાથી ઊંધો હે. વિતરાગ પરમાત્મા એનો જે અભિપ્રાય ને મત એ તો સ્વભાવ આનંદની પૂર્ણતા તેના તરફનો આશ્રય લેવો. થોડો કે ઘણો પણ જે આશ્રય છે તે જૈન મત છે. સમજાણું કાંઈ? એ સિવાય જૈન મત બીજો હોઈ શકે નહીં. અહિંસા શ્રેયન દયા ધર્મનું સ્વરૂપ છે. દયા એટલે આ અહિંસા હો. સમજાણું? આત્મામાં રાગ આદિની ઉત્પત્તિ ન થવી એવી અહિંસા જે ધર્મનું સ્વરૂપ છે એ દયા. એમ જાણી તેને અંગીકાર કરે છે. સમજાણું? એ અહિંસા એટલે આત્માની દયા, પોતાના આત્માની દયા. અરે આત્મા, હવે આ જાણે તો હવે છોડ રાગ સ્વરૂપનો આશ્રય લે, એમ પોતાની દયા લે એમ કે છે. સમજાણું કાંઈ? અહિંસા શ્રેયન જેણે ભગવાન આત્મા પૂર્ણ પવિત્ર આનંદ સ્વરૂપનો જેણે આશ્રય લઈને અહિંસા જેણે પ્રગટ કરી છે એવું દયા ધર્મનું સ્વરૂપ છે. દયા જ ધર્મનું સ્વરૂપ છે. તરી દયા એટલે કઈ? આ એમ જાણી તેને અંગીકાર કરવી. સમજાણું? વિશુદ્ધમતી જેની બુદ્ધિ નિર્મળ છે એવો જે મોહને પ્રાપ્ત થતો નથી. વાત છે ને મોહમ. આ અહિંસાના નામે મોહપણાને ધર્મીથી પામતો નથી. અહિંસાના નામે, દયાના નામે મૂંઢતાને સેવતો નથી. સમજાણું આમાં? આમાં તો મોટા મોટા માનધાતા ખોટા પડે. કોઈ કીધી માનધાતા કહેવા કોને? દુનિયામાં પંકાતા એને માનધાતા કહેવા. પોતાનો પવિત્ર આનંદ ધામ એના તરફની લક્ષ્ય કરીને એમાં ઘૂસી જવું, લીન થવું, બસ આ આખા વિતરાગ માર્ગનું નયના પ્રમાણનું ફળ આ છે. સમજાણું કાંઈ? ત્યારે અહિંસા પ્રગટ થાય છે, નહીતર અહિંસા પ્રગટ થતી નથી. નિર્વિકલ્પોહમ શુદ્ધોહમ આવે છે ને ભાવના બધી બંધ હતી કારણે છેલ્લે બેઠેલાને એ બધું એ તો સમજાવે છે કે આવું આવું, પણ જો એનો વિકલ્પ છે નિર્વિકલ્પોમ નિર્વિકલ્પોમ તો નિર્વિકલ્પ ક્યાં આવ્યો? મરતા ભગવાનના દર્શન કરવા અને ભગવાનના દર્શનને સામે જોઈને મરવું, અમે જોઈને મરી રાગ છે. ખરી વાત તો એને સ્વભાવનું શરણ આપવું, સ્વભાવનું શરણ લે એ આખા વિતરાગ માર્ગનું રહસ્ય છે. પરમેશ્વર વિતરાગ ત્રિલોકનાથ એમ ફરમાવે છે. આથી વિરુદ્ધ વાત એ વિતરાગ માર્ગની. આ રીતે દયા ધર્મને દ્રઢ કર્યો એ પ્રમાણે અહિંસા વ્રતનું વર્ણન કર્યું છે. વ્યવહાર વ્રતનો એમાં પણ આવું ભાવ ન હોય એમ સમજાણું આમાં? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના
કદી તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો જય હો.